ગુજરાતમાં 5000 કરતાં વધારે પોલીસ કર્મીઓને તૈયાર કરેલા છે. તો મને સર જીપીએસસી તમે 3 વાર ક્રેક કરી. એક એવા ટીચર હોય કે જે ખાલી ભણાવે છે. अब भी जिसका खून न खोला खून नहीं वो पानी है. કોલેજમાં હતા ને ત્યારે સાંભળતા કે પીએસઆઈ નો ભાવ 70 લાખ રૂપિયા ચાલે એટલે અલગ અલગ લોકોને અલગ અલગ બાબતોમાંથી ઇન્સ્પિરેશન મળતું હોય. કે જે સામાન્ય નાગરિક છે કે જ્યારે એને પોલીસ સ્ટેશને જવાનું થાય કોઈ બી કારણોસર તો ઘણીવાર એને એના સામાન્ય હકોની ખબર નથી હોતી. તો માણસ તરીકે બીજા કરતા કઈ રીતના અલગ તરી આવે કે ભાઈ 10 લાખ કેન્ડિડેટ અપિયર થાય છે, 10,000ની ભરતી છે. મને ફિલ્મો જોવાનો શોખ ખરો જૂના સમયોમાં. મુન્નો કે ભાઈ આપણને ઇતિહાસ ક્યાં ખબર છે, તો સર્કિટ કે ગામવાળાને ક્યાં ખબર છે ભાઈ કે ઇતિહાસ શું છે. માનસિક મનોબળ જાળવી રાખવું વર્ષ પ્રતિ વર્ષ. તો એ મને કે સાહેબ મારે તૈયારી કરવી છે પણ મારા ઉપર આખા પરિવારની જવાબદારી છે. મારા દરેક નાગરિક માટે ભારતના બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જાણવી જરૂરી છે. તો મનોબળ તમારું મજબૂત રાખો, પણ એની કઈ પ્રોસેસ છે કે એક એવો વિદ્યાર્થી તૈયારી શરૂ કરે છે કે જે ગ્રેજ્યુએશન માંડ પૂરું કરી શક્યો. શ્રી મનીષ ગઢવી સર. હેલો મિત્રો, આજના આપણા પોડકાસ્ટમાં એક એવા ગેસ્ટ છે કે જેમણે ગુજરાતમાં 5000 કરતાં વધારે પોલીસ કર્મીઓને તૈયાર કરેલા છે. અને ગુજરાતનું લગભગ કોઈ પોલીસ સ્ટેશન એવું નહીં હોય કે જ્યાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલો કોઈ પોલીસ કર્મી ન હોય. આજે આપણા ગેસ્ટ છે શ્રી મનીષ ગઢવી સર. વેલકમ ગઢવી સર. થેન્ક યુ. હવે ગઢવી સર, હજી મેં તમારો ઇન્ટ્રોડક્શન એ જ આપ્યો મેઇન તો કે તમે કેટલા પોલીસ કર્મીઓને ગુજરાતમાં તૈયાર કરેલા છે. જી. હવે હું દર્શક મિત્રોને એ પણ કહી દઉં કે એક એવા ટીચર હોય કે જે ખાલી ભણાવે છે, એક એવા ટીચર હોય કે જે ખુદ એકી પ્રક્રિયામાંથી પસાર થયા છે, એમને બધી એક્ઝામ આપેલી છે. તો મનીષ સરે ગુજરાતની લગભગ તમામ કોમ્પિટિટિવ એક્ઝામ આપેલી છે, એ પણ એકવાર નહીં મલ્ટિપલ ટાઈમ. તો મનીષ સર, જીપીએસસી તમે 3 વાર ક્રેક કરી, તમે એનટીપીસી રેલવેની એક્ઝામ ક્રેક કરી, સ્પીપાની એક્ઝામ તમે 2 વાર ક્રેક કરી, આરપીએસસીની એક્ઝામ તમે ક્રેક કરી. તો આવી ઘણી બધી એક્ઝામ તમે ખુદ આપેલી છે. અને તેમ છતાં દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે સરને કોઈ બી હાયર પોસ્ટ, સર અત્યારે કોઈ બી હાયર પોસ્ટમાં હોત, ગવર્મેન્ટ જોબમાં હોત, તો એક મોટા અધિકારી હોત, ઓફિસર હોત, પણ સરે કોઈ બી જોબ લીધેલી નથી અને ક્યારે એપ્લાય બી નથી કરેલી. એનું એકમાત્ર રીઝન કે સરનું વિઝન ખાલી એ છે કે ભાઈ એમને લોકોની સેવા કરવી છે અને વધુને વધુ પોલીસ કર્મીઓ તૈયાર કરવા છે. અને એમના માટે આજ સુધી એને એવા કેટલાય પોલીસ કર્મીઓ, કેટલાય લોકો કે જે જરૂરિયાતમંદ છે, એમની પાસે કોઈ પણ ફીસ લીધા વગર એમને ભણાવેલા. તો મનીષ સર, હવે તમે કહો કે એક તો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ, આખો વિચાર તમને કેવી રીતે આવ્યો? અલગ અલગ લોકોને અલગ અલગ બાબતોમાંથી ઇન્સ્પિરેશન મળતું હોય. હા, કોઈને કોઈ વસ્તુથી આપણે ઇન્સ્પાયર થતા હોય. ઘણીવાર રોડ ઉપર કોઈ જતું હોય તો એને જોઈને કપડાં જોઈએ આપણે સારા પહેર્યા હોય તો એનાથી પણ ઇન્સ્પિરેશન મળે. મને ફિલ્મો જોવાનો શોખ ખરો જૂના સમયોમાં. હા. અને ખાસ કરીને એવા ફિલ્મો કે જે દેશ માટે કંઈક કરવાની ભાવનાવાળા હોય તો એવા ફિલ્મોથી ખૂબ હું ઇન્સ્પાયર થયો. જેમ કે રંગ દે બસંતી ફિલ્મ જ્યારે શરૂ થાય અને પહેલો ડાયલોગ આવે કે અભી જિસકા ખૂન ન ખોલા ખૂન નહીં વો પાની હૈ, જો દેશ કે કામ ના આયે બેકાર વો જવાની હૈ. તો એ જોઈને થોડું ઇન્સ્પિરેશન મળ્યું અને ત્યાંથી જ શરૂઆત થઈ કે મનની અંદર એક આપણે કહે ને મનોમંથન કરતા હોઈએ, ઇન્ટ્રોસ્પેક્શન. આપણે પોતાની જાત સાથે વાત કરીએ અને વાત કરીએ અને એમાંથી સમજ આવે કે ભાઈ આપણે કંઈક કરવું જોઈએ કે આપણે માણસ તરીકે બીજા કરતાં કઈ રીતના અલગ તરી આવી. અને આ વસ્તુથી ક્યાંક મનની અંદર એક જે બીજ ફૂટવાનું શરૂ થયું. તો પહેલી વખત આ વિચાર આવ્યો અને ત્યારથી જ આ વસ્તુની મનમાં શરૂઆત થઈ કે આપણે બીજા લોકો માટે પણ કંઈક કરવું જોઈએ. હવે સર, તમે અત્યાર સુધીમાં આટલા બધા પોલીસ કર્મીઓ તૈયાર કર્યા છે, તો સ્વાભાવિક છે કે કોઈક ને કોઈક પોલીસ સ્ટેશનમાં તમારો કોઈક ને કોઈક જાણીતો પોલીસ કર્મી ત્યાં હશે, પણ તમે હજી સુધી એવું કામ નથી કરેલું કે તમે એ વસ્તુનો એડવાન્ટેજ લીધેલો હોય. સિસ્ટમમાં એવા લોકો છે કે એકવાર કોન્ટેક્ટ હોય બરાબર તો કાંઈક ને કાંઈક એડવાન્ટેજ લેતા હોય, અનએથિકલ એક્ટિવિટી કરતા હોય, બટ તમે પૂરેપૂરું સેવા ભાવેથી જ લોકોને તૈયાર કર્યા છે. જો હું ખોટો ન હોય તો આપનો ટાર્ગેટ હજી 10,000 કરતાં વધુ પોલીસ કર્મીઓને તૈયાર કરવાનો છે. જી. જે તમારો પ્રશ્ન છે ને એને આપણે 2 રીતે તુલના કરી શકીએ. સૌથી પહેલી બાબત કે એડવાન્ટેજની પરિભાષા શું છે હાલના સમયમાં, એ આપણે સમજવી ખૂબ જરૂરી છે. જેમ કે કોઈ વ્યક્તિ અગર કાયદેસર કામ માટે પોલીસ સ્ટેશન જાય છે અને ત્યાં એને જવાબ ન મળતો હોય અને મારી પાસે ભણેલો કોઈ વિદ્યાર્થી છે, પોલીસ કર્મી હોય, તો સ્વાભાવિક છે કે હું ડેફિનેટલી એના માટે ભલામણ કરવા માંગીશ કે એમનું જે કાયદેસરનું કામ છે તાત્કાલિક અથવા વહેલી તકે પતી જાય. પણ આજ ઉદાહરણ તરીકે ઘણા બધા ગેરકાયદેસર કૃત્યો થતા હોય, હવે એમાં આપણે ભલામણ કરવી અયોગ્ય કહેવાય. બરાબર, તો એવો કોઈ એડવાન્ટેજ હું નહીં લેવા માંગુ. અને ખાસ કરીને કહું તો હાલના સમયમાં જે લોકો મહેનત કરીને સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ વધે છે એ લોકો માટે રોજગાર, ગુજરાન ચલાવવું એ જ સૌથી મહત્વની બાબત હોય.
આજ ઉદાહરણ તરીકે એક બહુ મહત્ત્વની વાત કહું કે એક છોકરાને મેં રસ્તા ઉપર પેઇન્ટિંગ કામ કરતા જોયો અને મેં પૂછી લીધું ભાઈ તું કેટલું ભણેલો છો તો એને કીધું હું સર 12 ધોરણ પાસ છું તો મેં કીધું કે આ પોલીસ ભરતીની તૈયારી કરે છે કે નહીં તો એ મને કે સાહેબ મારે તૈયારી કરવી છે પણ મારા ઉપર આખા પરિવારની જવાબદારી છે, મારા લગ્ન થઈ ગયા, 2 બાળકો છે, મધર બીમાર રહે છે, આ બધાની જવાબદારી સાથે હું કેવી રીતના બીજાની સાથે કોમ્પેટ કરી શકું. હું ફોર્મ તો ભરું છું, હું મારી રીતે મારી પાસે જે સમયથી મહેનત તો કરું છું પણ મારી પાસે ડાયરેક્શન નથી. તો એવા સંજોગોની અંદર આજ મને મનમાં વિચાર આવ્યો કે મારી પાસે ડાયરેક્શન આપવાની ક્ષમતા છે અને હું એને ડાયરેક્શન આપું અને એ પોતાનું જે કંઈ પણ એચિવમેન્ટ મેળવી શકે, જેનાથી વધારે સક્ષમ બની અને પોતાના પરિવારની જવાબદારી ઉપાડી શકે, તો એ વ્યક્તિ ડેફિનેટલી એ સિસ્ટમનો હિસ્સો બની અને પોતાની જવાબદારીઓ પણ ઉપાડશે અને એક સારો નાગરિક અને એક સારો પોલીસમેન પણ બનશે. સર, અત્યારે હજારો લોકો એવા હશે, કદાચ વધારે હશે, કે જેમને ખરેખર પોલીસમાં ભરતી થવું છે, તો એમની પાસે એક પ્રોપર ગાઈડન્સ નથી કે શું આખી પ્રોસેસ છે, સિસ્ટમ આખી કઈ રીતે વર્ક કરે છે. આનો દુરુપયોગ ઘણી બધી સંસ્થાઓ, ઓર્ગેનાઇઝેશન, હું એજ્યુકેશન ફિલ્ડમાંથી છું, મને ખબર છે કે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન કેવી રીતે છે, લોકો પાસે પૂરતી માહિતી નથી ને એનો અયોગ્ય ઉપયોગ કરતા હોય પોતાના પર્સનલ બેનિફિટ માટે. તો તમે થોડોક એ વસ્તુ પર પ્રકાશ પાડો કે ભાઈ જો કોઈને પોલીસ ફોર્સમાં આગળ વધવું છે તો તૈયારીનો સાચો રસ્તો કયો છે? લગે રહો મુન્નાભાઈ ફિલ્મ તમે જોયું હશે, જેમાં સૌથી છેલ્લો સીન છે કે મુન્નો અને સર્કિટ બે નિરાશ છે અને પોતાના ગામડે જાય છે અને ગામડે જતા વખતે પોતાના ફ્યુચર પ્લાન ડિસાઇડ કરે છે કે ભાઈ હમ ગાંવ જાકે ક્યાં કરેંગે, કે મુન્નો સર્કિટ એને તો ગુંડાગીરી સિવાય કંઈ કર્યું જ નથી, તો ગામડામાં જઈને શું કરશે. તો મુન્નો સર્કિટને પૂછે કે ભાઈ આપણે ગામડે જઈને શું કરશું, તો સર્કિટ મુન્નાને એવું કહે કે ભાઈ આપણે ઇતિહાસ ભણાવશું. એટલે મુન્નો કે ભાઈ આપણને ઇતિહાસ ક્યાં ખબર છે, તો સર્કિટ કે ગામવાળાને ક્યાં ખબર છે કે ઇતિહાસ શું છે. એટલે હકીકતમાં આ જ પરિસ્થિતિ હાલના સમયમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારા જેટલા અભ્યાર્થીઓ છે એની છે કે એક આશા, એક સપનું લઈ અને મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ લોકોને જોઈન કરે અને જ્યારે એ જોઈન કરે ત્યારે એને મનમાં એટલો ભરોસો છે કે હું આ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરીશ એટલે હું પરીક્ષામાં સીધો પાસ થઈશ અને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી હું જે ગ્રહણ કરું છું એ મારી પરીક્ષા માટે પૂરતું છે. અને એટલા માટે એ સંપૂર્ણપણે પોતાની જાતને ઇન્સ્ટિટ્યૂટને સોંપી દે છે કે મને જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે, જે મને સિલેબસ કરાવે છે, જે મને એ અલગ અલગ વિષયો ભણાવે છે એ મારા માટે પૂરતા છે અને એના પર પૂરા દિલથી મહેનત પણ કરે છે. મેં એવા વિદ્યાર્થીઓ પણ જોયા કે જે લોકો 12 કલાક 14 કલાક વાંચે છે પણ જ્યારે પરીક્ષા દેવા જાય ત્યારે નિરાશ થાય. શા માટે નિરાશ થાય? કે સ્વાભાવિક છે કે જે માણસને પોતાને ખબર નથી કે મારે કયા રસ્તે જવું તો એ બીજાની સલાહ લેશે. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી આજ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ અને સંપૂર્ણપણે એના પર આખી બાબત મૂકી દે ત્યારે ક્યાંક ને ક્યાંક ગૂંચવાય. એનું મુખ્ય કારણ છે કે પોતે પોતાની તર્ક બુદ્ધિ પણ લગાડતો નથી. કેમ કે હાલના સમયમાં અત્યારે જે પોલીસ ભરતી બોર્ડ, ખાસ કરીને સૌથી વધારે ચર્ચામાં જે એક્ઝામ છે, આપણે પોલીસ ભરતી બોર્ડની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન છે હાલમાં એટલા ટ્રાન્સપરન્ટ છે, ટ્રાન્સપરન્ટ મેનરથી બધા વિદ્યાર્થીઓને દરેક નાનામાં નાની બાબત વિશે પણ એ વિડીયો મૂકીને સમજાવે છે કે તમારે આ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ, તમારે આ વાંચવું જોઈએ, તમારા માટે આ સિલેબસ છે. સૌથી પહેલો તબક્કો શરૂ થાય એનાલિસિસથી. જ્યારે તમે કોઈ પણ એક્ઝામ માટે પ્લાન કરો છો તો પહેલો તબક્કો છે એનાલિસિસ. જૂના વર્ષોના પેપરનું એનાલિસિસ કરો, હાલમાં રિસન્ટલી જે અલગ અલગ ભરતી બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એના પણ એનાલિસિસ કરો અને એ એનાલિસિસના આધારે તમારા સિલેબસમાં જે વિષયો આપ્યા છે એ વિષયોમાંથી કેવા પ્રશ્નો પૂછાયા એ ટોપિકને લિસ્ટ આઉટ કરવું પડે. એ ટોપિકના આધારે તમને ખબર પડશે કે હું જે મટીરિયલ વાંચું છું યોગ્ય છે કે નહીં. બીજું કે જે પરીક્ષાઓમાં જૂના વર્ષોમાં વારંવાર પ્રશ્નો પૂછાયા છે તો એવા ટોપિકને મારે પ્રાયોરિટી આપવી જોઈએ, એ પહેલાં મારે તૈયાર કરવા જોઈએ કે વારંવાર પૂછાય છે. તો સૌથી પહેલું કામ છે એનાલિસિસનું. બીજું સ્ટેજ છે સ્માર્ટ વર્ક. તમને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા લોકો જે જ્ઞાની લોકો છે એ બધા લોકો તમને સલાહ આપે કે તમારે સ્માર્ટ વર્ક કરવું જોઈએ. હાર્ડવર્ક જરૂરી છે પણ સાથે સ્માર્ટ વર્ક હોવું જોઈએ. કેમ કે આપણે ઉદાહરણ તો જોયા છે ને વર્ષોથી, ઘોડા અને ગધેડાને. બરોબર. તો હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક એ કરવું જોઈએ એવી સલાહ આપવાવાળા ઘણા છે, પણ કેમ કરવું જોઈએ કોણ? સ્માર્ટ વર્ક શું એકચ્યુઅલી? સ્માર્ટ વર્ક શું? હા, બસ આપણે એની જ વાત કરીએ કે સ્માર્ટ વર્ક એટલે શું. આજે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાવાળો વિદ્યાર્થી આજે જ્યારે એને ખબર પડે કે ભાઈ હા નેશનલ પાર્ક તો દર વખતે પૂછાય છે, એનાલિસિસ કર્યું એટલે ખબર પડી કે નેશનલ પાર્કનું નામ તો પૂછાય. હવે તમે જોવા જાઓ તો લિસ્ટમાં 104 નેશનલ પાર્ક જે છેલ્લે 2019 સુધીનો અપડેટેડ ડેટા હતો મારી પાસે, એના મુજબ 104 રાષ્ટ્રીય ઉદ્યાનો આખા ભારતમાં છે. હવે 104 રાષ્ટ્રીય ઉદ્યાનોનો ડેટા છે તમારી પાસે, તમે વાંચવા બેઠા, પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન વાંચ્યું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાને પહોંચ્યા ત્યાં પહેલું ભૂલાઈ ગયું. તો સ્માર્ટ વર્ક કેવી રીતના કરવું? અને એવું 10 વખત કરો તોય તમે વધીને 50, 40, 50 રાષ્ટ્રીય ઉદ્યાને પહોંચો તો એમાંના એક ગડબડ ગોટાળો તો હશે.
તો આવા સંજોગોની અંદર હું સ્માર્ટ વર્ક માટે બીજો તબક્કો કહું બધાને કે તમારે લોકોએ ભારતનો અને ગુજરાતનો નકશો પહેલાં તૈયાર કરવો જોઈએ. કંઈ પણ વાંચવાનું શરૂ કરો એની પહેલાં, કેમ કે સ્ટેટિક જીકે અને એના ઉપરાંત બીજા વિષયો સમજવા માટે પણ નકશો ખૂબ મહત્વનો બને. કેમ કે આમ તો સામાન્ય રીતે આપણે નકશાની વાત કરીએ, થોડીક વિઝ્યુઅલ મેમરી માટે તમે કહો છો. એક્ઝેક્ટલી વિઝ્યુઅલ મેમરી માટે. આજ તમે નકશાનો વિચાર કરો, તમને નકશો એટલે ભૂગોળ સાથે કનેક્ટેડ સબ્જેક્ટ લાગે, પણ હું એમ કહું ઇતિહાસને સમજવા માટે પણ નકશો જોઈએ. વેરી ટ્રુ, સાવ સાચું. બરાબર. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પાકિસ્તાનમાં પણ હતી અને ભારતમાં પણ હતી. ભારતના અલગ અલગ રાજ્યોમાં અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ છે. જો નકશો તમે ક્લિયર કર્યો તો તમે ઇઝીલી કે ભાઈ મોહેન્જો દરો, ચન્હુ દરો ક્યાં છે, ઇઝીલી તમે મગજમાં માઇન્ડમાં બેસાડી શકશો. પણ નકશો તૈયાર કર્યા વિના વાંચો તો કોઈ દિવસ માઇન્ડમાં બેસે જ નહીં. એના માટે બહુ જ્યારે પણ હું ખાસ કરીને પહેલું લેક્ચર લેતો હોય વિદ્યાર્થીઓનું, ત્યારે આ જ બાબત સમજાવું કે આજ ઉદાહરણ તરીકે ભારતની બંધારણ માન્ય ભાષા 22 છે, 22 લેંગ્વેજીસ. આપણા ભારતના બંધારણના 8મા પરિશિષ્ટમાં 22 ભાષાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એ માન્યતા આપવામાં આવી છે. તો એ 22 ભાષાઓ અગર કોઈ પણ ગોખણપટ્ટી કરવાવાળો વિદ્યાર્થી હોય એને તમે આપશો અને 10 દિવસનો ટાઈમ આપશો તો પણ એ 22માંથી એકાદી ભૂલી જશે. પણ જેને નકશો તૈયાર કર્યો હોય અને નકશાના આધારિત જસ્ટ ખાલી આટલો જ વિચાર કરે કે ભાઈ ભારતની બંધારણ માન્ય ભાષા છે, ભારતના કોઈને કોઈ રાજ્યમાં બોલાતી હશે, અને નકશો જો આખો મગજમાં માઇન્ડમાં છે અને દરેક રાજ્ય સાથે ભાષા જોડતો જાય. જેમ કે જમ્મુ કાશ્મીર અને લડાખ કાશ્મીરી ડોગરી અને ઉર્દુ બોલાય છે, હિમાચલ પ્રદેશમાં હિન્દી બોલાય છે. પછી આપણી તરફ આવીએ તો પંજાબમાં પંજાબી, હરિયાણા રાજસ્થાનમાં હિન્દી, ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવામાં કોંકણી, કર્ણાટકમાં કન્નડ, કેરલામાં મલયાલમ, તમિલનાડુમાં તમિલ, આંધ્રપ્રદેશ તેલંગાણામાં તેલુગુ, ઓડિશામાં ઓડિસી, બંગાળમાં બંગાળી, પૂર્વોત્તર રાજ્યોમાં જાઓ તો સિક્કિમમાં નેપાળી, અસમમાં અસમી અને બોડો, મણિપુરમાં મણિપુરી, ઝારખંડમાં સાંથાલી, બિહારમાં મૈથિલી, ઉત્તર પ્રદેશમાં ઉર્દુ હિન્દી અને મધ્યપ્રદેશ છત્તીસગઢમાં હિન્દી. એના ઉપરાંત સિંધી અને સંસ્કૃત આ 2 ભાષા આવી છે. હા, તમે સ્માર્ટ વર્કનું એક સાચું તાદસ્ય ઉદાહરણ જ આપ્યું લોકોને. પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું, કેમ કે સ્માર્ટ વર્ક એટલે શું? આ જ વિષય મેં અડધી કલાકમાં તૈયાર કર્યો છે. અડધી કલાકમાં નકશો મેં પહેલા તૈયાર કરી લીધો, એના આધારે દરેક રાજ્ય સાથે ભાષા જોડતો ગયો. અને આ તો એક માત્ર ઉદાહરણ છે. આવી રીતના રાષ્ટ્રીય ઉદ્યાનો પણ તૈયાર થઈ શકે, આ જ રીતના તમે પરમાણુ મથકો તૈયાર કરી શકો, આ જ રીતના ભારતના બંદરો તૈયાર કરી શકો. અને ખાસ કરીને હું તમને એ પણ કહું કે હવેની પરીક્ષાઓમાં નકશા આધારિત પ્રશ્નોનો પ્રભાવ વધશે. કારણ ઉદાહરણ તરીકે જે સમયે હું યુપીએસસીમાં અપિયર થતો, યુપીએસસીમાં આવો પ્રશ્ન પૂછે કે ભાઈ તમારે કોટાયામથી કોહિમા જવું છે તો ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાંથી પસાર થવું પડે? ઓકે, 2014નો યુપીએસસીનો આ પ્રશ્ન છે, સમજાવો. 2014નો યુપીએસસી પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછાયો કે ભાઈ કોહીમાંથી કોટાયામ જવું છે, તો હવે નકશો ન આવડે તો તમને કેવી રીતના ખબર પડશે? પહેલા તો એ ખબર હોય છે કોહિમા અને કોટાયામ ક્યાં આવેલા છે, અને પછી એ બંને રાજ્યો વચ્ચે કનેક્ટ કરતા કેટલા રસ્તા અને મિનિમમ પૂછ્યા છે, ઓછામાં ઓછા. તો આ 2 વસ્તુ જે બેઝ બને છે, પેપર એનાલિસિસ અને બીજી વસ્તુ છે મહત્વની નકશો તૈયાર કરો. બાકીની બાબતો છે જે આપણે હસમુખ પટેલ સાહેબ છે જે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન છે, એમને બહુ સ્પષ્ટ કીધી કે લોકોએ પાઠ્યપુસ્તકો ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. જીસીઆરટી અને એનસીઆરટી જે આપણે સરકારના પાઠ્યક્રમ છે, પાઠ્યપુસ્તકો છે, એ હકીકતમાં એનો બેઝ છે. ભલે કદાચ એમાં સીધા સવાલ ન પૂછાય, પણ પ્રશ્નોને સમજવા અને સમજપૂર્વક એનો ઉત્તર આપવા આ પાઠ્યપુસ્તકો પણ બહુ મહત્વની વસ્તુ બને. હવે સર, હું એક વિદ્યાર્થી તરીકે હું જ્યારે આમ સિટીમાં જાઉં, મારે નક્કી કરવાનું જ કે મારે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું તૈયારી કરવા માટે. તો હવે તો માહોલ એવો થઈ ગયો છે કે 12th ફેલમાં બતાવે જ ને કે દિલ્હીની માર્કેટમાં જાય તો જોઈએ કે આજુબાજુ કોચિંગ જ છે. હા, તો હવે એક વિદ્યાર્થી તરીકે મને કંઈ ખબર જ નથી, હું ગામડેથી આવેલો છું. મારે કેમ નક્કી કરવાનું કે મારા માટે સારું ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, મારે કઈ યોગ્ય ઇન્સ્ટિટ્યૂટ કઈ છે, મારે કઈ જગ્યાએ જઈને તૈયારી કરવી? સામાન્ય રીતે જો સૌથી પહેલી વાત કહું, તમે હમણાં થોડુંક નોસ્ટાલ્જિક ફીલ કરાવી દીધું મને. 12th ફેલની વાત કરી. હું પોતે દિલ્હીની અંદર મુખર્જીનગર, રાજેન્દ્રનગરમાં ફરેલો છું. મેં અહીંયા કોઈ ઇન્સ્ટિટ્યૂટ જોઈન નહીં કરેલું, પણ ઉદાહરણ તરીકે તમને કહું તો આખા દેશમાં જે યુપીએસસીની તૈયારી કરવાવાળાનો મોટો વર્ગ છે જે દિલ્હીમાં મુખર્જીનગર અને રાજેન્દ્રનગરમાં એકઠો થાય. એવી જ રીતના આપણા ગુજરાતની અંદર જે મોટા ભાગનો તૈયારી કરવાવાળો વર્ગ રહ્યો એ ગાંધીનગરમાં એકઠો થાય, અથવા અમદાવાદ, ગાંધીનગર, 2 જગ્યાએ. બરાબર. અને સૌરાષ્ટ્રના હોય તો મોટા ભાગે રાજકોટમાં એકઠા થાય. તો આજ હું સિમ્પલી એક વાત કહું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવું હોય તો એ લોકો ડેમો લેક્ચર્સ આપતા હોય અગર, તો એ ડેમો લેક્ચર્સની અંદર જે વિષયનો ડેમો લેક્ચર છે એના પહેલાં
એ લેક્ચર ભરવા જાય એ પહેલાં એ પોતે થોડું પ્રિપેર કરી અને જાય અને જે ફેકલ્ટીઝ લેક્ચર લે છે બરાબર એમને પ્રશ્નો પૂછે. કેમ કે મારા મત મુજબ અગર જે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ પ્રશ્નો પૂછવાની મનાઈ કરે છે, પ્રશ્નો પૂછવા ઉપર તમારું અપમાન કરે છે, બીજાની વચ્ચે તમને અપમાન કરીને બેસાડી દે છે, તમને યોગ્ય જવાબ નથી આપતા, એ ઇન્સ્ટિટ્યૂટ જોઈન ન કરવા જોઈએ. સમજાણો? કેમ કે અગર કોઈ વ્યક્તિ ફીસ ભરીને કોઈ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરે છે તો એનો હક છે, તો એને જે શીખવું છે, એને જે સમજવું છે એ મેળવવાનો એને હક હોવો જોઈએ. હા, આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ ફેકલ્ટી હોય એની પાસે માનો કે બધી પ્રકારનું નોલેજ કે બધું પ્રકારનું જ્ઞાન ન પણ હોય, પણ એનો જવાબ આપવાની રીત એ મેટર કરશે કે જ્યારે એને આગળ જ્યારે શીખવાની પદ્ધતિમાં એ જ ફેકલ્ટીઝ પાછા સામે મળે તો એ એના માટે કેટલું ઉત્સુક છે. આજ મેં મારા કોચિંગ કરિયરની અંદર મેં જેટલા સમય જેટલો અભ્યાસ કરાવ્યો તો એ દરમિયાન જેટલા પણ વિદ્યાર્થીઓ મને કોઈ પણ પ્રશ્નો પૂછતા હંમેશા હું એનો જવાબ સંતોષવાની કોશિશ કરતો. ઘણીવાર એવું પણ બને કે મને તાત્કાલિક કોઈ જવાબ ન આવડતો હોય તો મેં ક્યારેય પણ અભ્યાર્થીઓને નિરાશ નથી કર્યા. હું એને હંમેશા કહેતો કે હા, મને આનો જવાબ હાલમાં ખબર નથી, પણ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આખું ડિટેલમાં સમજાવીશ. કેમ કે સ્વાભાવિક છે કે એના આધારે નક્કી થાય કે એ ફેકલ્ટીઝ એનામાં કેટલો રસ ધરાવે છે. અને હું એક વાક્ય કહેવા માંગીશ અહીંયા કે અભ્યાર્થીની સફળતામાં જે પ્રોફેશનલ કોચિંગ ક્લાસીસ રહ્યા એને પર્સનલી કોઈ રસ નથી ત્યાં સુધી કે જ્યાં સુધી એ સફળ ન થાય. સમજો મારી વાત, આખા વાક્યને એનો ફોટો મળી જાય પછી એનો રસ. એક્ઝેક્ટલી, એ પાસ થઈ જાય પછી એ પોતાના ઇન્સ્ટિટ્યૂટ સાથેનું નામ જોડી શકે, એના ઇન્સ્ટિટ્યૂટમાંથી એ પાસ થયો છે એવું દેખાડી શકે. એટલે એટલા માટે કે એની સફળતામાં ત્યારે જ એને રસ હશે કે જ્યારે સફળ થાય. તો સફળ થવા માટે આપણે કહીએ ને કે થોડુંક પોતાનું માઇન્ડસેટ પણ ચેન્જ કરવો પડે, પોતાને પણ એનાલિટિકલ સ્ટડી કરવું પડે, પોતાનો પ્લાન હોવો જોઈએ, યોગ્ય ચાલે છે કે નહીં સતત તપાસવું પડે. આ બધી વસ્તુ ખૂબ મેટર કરે છે દરેક અભ્યાર્થી માટે. હવે થોડુંક આપણે સિરિયસ વસ્તુ બાજુ પોડકાસ્ટને આપણે લઈ જાય આગળ, તો એવા કિસ્સા બી ન્યૂઝમાં આવતા હોય છે, રાઈટ, કે ભાઈ પોલીસ ભરતીમાં ઘણી ગેરરીતિઓ થાય છે, થોડું કરપ્શન ચાલે છે. અમે જ્યારે કોલેજમાં હતા ને ત્યારે સાંભળતા કે પીએસઆઈનો ભાવ 70 લાખ રૂપિયા ચાલે જ નહીં, તો કે તમે આને 70 લાખ રૂપિયા આપી દો તો પીએસઆઈની પોસ્ટ તમને મળી જાય. આ બધી વસ્તુમાં તથ્ય છે કે એક ટાઈમે હતું, હવે નથી, કે હજી પણ છે, ઓછું થઈ ગયું છે. જ્યારથી ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડની રચના થઈ આફ્ટર 2012 પોલીસ ભરતી બોર્ડે જે પરીક્ષાઓનું આયોજન કરવાનું શરૂ કર્યું ત્યારથી અટમોસ્ટ મેં જોયું છે કે ટ્રાન્સફરસી રહી છે. આજ ઉદાહરણ તરીકે 2020ની ઘટનાની એક અહીંયા તમને ઉદાહરણ આપવા માંગીશ કે ત્યારે વિકાસ સહાય સાહેબ જે હાલમાં આપણા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે અને એમને ખ્યાલ આવ્યો કે ક્યાંયથી પેપર લીક થયું છે. વિચાર કરો કે કેન્ડિડેટ જે એક્ઝામિનેશન સેન્ટર ઉપર પહોંચી ગયા છે. કેટલા સર કેન્ડિડેટ એવરેજ એક્ઝામ આપતા હશે? 10 લાખની આસપાસ. 10 લાખ છે. 10 લાખની આસપાસ. અને ભરતીમાં કેટલા પોલીસને 10,000ની આસપાસ ભરતી હોય તો 10 લાખમાંથી 10 લાખ લોકો એમાં 10,000 લોકોને પસંદ કરવાના હોય. એટલે આમ તો 1% જ થયું. હા, એક્ઝેક્ટલી, બરાબર. પણ એ સમયે જેવું વિકાસ સહાય સાહેબને ખબર પડી કે ક્યાંયથી પણ આ લીકેજ કે કંઈ થયું છે, ક્યાંક તો ખામી રહી છે, તો એમને કોઈ પણ જાતના ડર રાખ્યા વિના નિર્ણય લઈ અને તરત જ એ ભરતીની પ્રક્રિયાને અટકાવી અને ફરીથી નવી પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરી ફરીથી પરીક્ષાનું આયોજન કરાવ્યું. તો હું એવું કહી શકું અત્યારે કે રાઇટ નાઉ જે લોકો આ મેનેજમેન્ટ સંભાળે છે એ મોસ્ટ ટ્રાન્સપરન્ટ મેનરમાં કામ કરે છે. અને સાથે સાથે આ વસ્તુની સલાહ દેવા પણ માગીશ કે જો કોઈ કેન્ડિડેટ એવું વિચારતું હોય કે ભાઈ હું કોઈ સેટિંગથી કે કોઈ રીતે અંદર ઘૂસી જઈશ તો એ ખોટી માન્યતા ધરાવે છે. એવી કોઈ લાલચ ઓફર કરતું હોય તો એ લોકો ક્યાંય ને ક્યાંય ફ્રોડ કરે છે અને આવી વસ્તુની પોલીસને તાત્કાલિક જાણ કરવી જોઈએ. એટલે આ વસ્તુ અવેરનેસ પણ, કેમ કે મેં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ફરું છું અને મેં ગ્રામીણ વિસ્તારોમાં આવા લોકો જોયા છે. આજ ઉદાહરણ તરીકે કોચ તરીકે એક ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવતો હોય, આટલા વર્ષોનો અનુભવ હોય, તો ઘણીવાર જાણતા અજાણતા લોકો અમને પણ પૂછી લે કે સાહેબ આપણે આ સીધું પોલીસમાં કંઈ સેટિંગ ન થાય, બરાબર, આપણે આટલું ભલે 5-10 વીઘા ઓછા કરી નાખશું. એટલે ત્યારે હું સ્પષ્ટપણે કહું કે તમારે તૈયારીનું માર્ગદર્શન જોતું હોય તો હું ડેફિનેટલી મદદ કરીશ. જે કંઈ પણ માર્ગદર્શનને આધારે, મહેનતના આધારે તમને નોકરી મળતી હોય તેના માટે, બાકી બીજી કોઈ વ્યવસ્થા વિશે અમે જાણતા નથી. અને મને હાલની જે ટીમ છે જે કામ કરે છે સરકારની, એના પર પૂરો ભરોસો છે કે પ્રોપર મેનરમાં અને ટ્રાન્સપરન્ટ મેનરમાં કામ કરે છે. હવે સર, એક્ઝામમાં સમયાંતરે કાંઈક ને કાંઈક સ્ટ્રક્ચરમાં નાનો મોટો ચેન્જીસ આવતો હોય છે, તો ગવર્મેન્ટ સતત ટ્રાય કરતી હોય કે સિસ્ટમ વધુ ને વધુ ઇમ્પ્રૂવ થાય. તો આ વખતે બી જે પોલીસ ભરતી માટેની એક્ઝામ આવશે એના સિલેબસ વિશે થોડોક તમે વધારે પ્રકાશ પાડો. કેમ કે તમે કીધું લાખો લોકો તૈયારી કરે છે, એને થોડોક આઈડિયા આવે કે શું આ વખતે ચેન્જીસ છે લાસ્ટ ટાઈમ કરતાં.
જો સામાન્યતઃ જે ગયા વર્ષે અથવા લાસ્ટ ટાઈમ જે પરીક્ષાઓ લેવાઈ તો એ દરમિયાન કોન્સ્ટેબલની પરીક્ષા માટે 100 માર્કનું પેપર રહેતું અને ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર 5 કિલોમીટર રનિંગ હતું પુરુષો માટે અને 1600 મીટર ગ્રાઉન્ડ હતું મહિલાઓ માટે. તો એમાં ચેન્જીસ એ કર્યા કે ખાસ કરીને ગ્રાઉન્ડમાં જે માર્ક સિસ્ટમ હતી એ કાઢી નાખવામાં આવી અને બીજું કે 100 માર્કની જે પરીક્ષા હોય ઓબ્જેક્ટિવ એની જગ્યાએ 200 માર્કની પરીક્ષા કરવામાં આવી. પણ બેઝિકલી આમ જુઓ તો એ નાના મોટા ચેન્જીસ છે. જે લોકો તૈયારી કરતા હોય એમને એક વસ્તુ ખાસ સમજવી જોઈએ કે માત્ર સિલેબસનું મોડ્યુલ બદલાણું છે, વિષયો નથી બદલાણા. એક વસ્તુ આપણે કહેવત હતી, આપણે ફિલ્મમાં પણ તમે જોઈ હશે કે ભાઈ તમે સક્સેસની પાછળ ન ભાગો, તમે એક્સિલન્ટ બનો. બરાબર. તો આ ઉદાહરણ તરીકે તમે પીએસઆઈની તૈયારી કરો છો, તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, જીપીએસસીની તૈયારી કરો છો, કોઈ પણ જો તમારા વિષયો કમ્પ્લીટ હશે, જેમ કે વિષયોમાં ખાસ કરીને કહું તો હિસ્ટ્રી છે, જિયોગ્રાફી, આર્ટ કલ્ચર, પછી સામાન્ય વિજ્ઞાન, મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સ, ઇંગ્લિશ, ગુજરાતી. હા, કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ નથી હોતું પણ ઇંગ્લિશ, ગુજરાતી, આ બધા વિષયો જો તમારા કમ્પ્લીટ હશે તો તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશો. બેઝિકલી લોકો શું કરે છે કે હું કોન્સ્ટેબલની તૈયારી કરું છું, હું જીપીએસસીની તૈયારી કરું છું, હું નાયબ મામલતદારની તૈયારી કરું છું, એના કરતાં બેટર છે એ લોકો વિષયો ઉપર જો ફોકસ કરવાનું શરૂ કરે કે જે વિષયો જે સિલેબસના છે એ વિષયોને સ્ટ્રોંગ બનાવે તો એ કોઈ પણ પરીક્ષામાં સારી રીતે પરફોર્મ કરી શકશે. એટલે સિલેબસ બદલાવો એ કોઈ એવી મોટી વાત નથી. હા, બીજી વસ્તુ કે વાંચવાની ડેપ્થ વધશે. સ્વાભાવિક છે કે આજે કોઈ એક પોસ્ટ માટે 1000 લોકો અપ્લાય કરે છે. સમજો, પોસ્ટ એક તો સામે 1000નો રેશિયો છે, 1000માંથી એક વ્યક્તિ લેવાનો છે. તો એવા સંજોગોમાં પોલીસ ભરતી બોર્ડ પણ ઈચ્છે ને કે જે વ્યક્તિ પોલીસ ફોર્સ જોઈન કરે એ બધા વિષયોમાં સારો પાવરધા હોય. અને એટલા માટે એ લોકો જે સિલેબસ ડિઝાઇન કર્યો છે એમાં એને એક ખાસ એન્શ્યોર કર્યું છે કે ભાઈ દરેક વિષયોને એક સમાન પ્રાધાન્ય આપવામાં આવે. કે મેથ્સ રિઝનિંગ છે એનો પણ એક ગુણભાર હોય, બંધારણનો એક ગુણભાર હોય. તો એ રીતના દરેક વિષયને ભાગ પાડી અને એ વિષયોમાં એ વ્યક્તિનું કેટલું નોલેજ છે, કેટલું જ્ઞાન છે એ તપાસવા માટે પોલીસ ભરતી બોર્ડ પૂરેપૂરો પ્રયાસ કરશે. તો એ જ રીતના જે અભ્યર્થી છે એને પણ અપડેટ થવું પડે કે ભાઈ હાલો પરીક્ષા પદ્ધતિ બદલાણી. જેમ કે અહીંયા હું મારું પોતાનું જ એક ઉદાહરણ આપું તમને. મેં 2010થી તૈયારી શરૂ કરી, એના પછી પહેલી વખત મને 2014માં જીપીએસસી ક્લાસ 1 to અપિયર કરવા મળી 2014માં. કેમ કે એ સમયે 5 વર્ષીય યોજના અથવા 7 વર્ષીય યોજના હતી. 2007માં જાહેરાત આવી હતી, એના પછી 2014માં આવી. તો 2014માં જ્યારે જાહેરાત આવી ત્યારે લોકોએ નવું આખું સિલેબસ અથવા નવું સ્ટ્રક્ચર બનાવ્યું. પણ 2014નું જે સ્ટ્રક્ચર છે એ પણ ભરતી બોર્ડને યોગ્ય ન લાગ્યું તો 2017માં પાછું બદલાવ્યું. હવે મેં બંને પરીક્ષા આપી છે, 2014 પણ આપી છે, 2017 પણ આપી છે. તો લોકો જ્યારે ટીચર સિલેક્ટ કરે કે કોચિંગ, તો એ જોવું જોઈએ ને કે જે એના ટીચર માર્ગદર્શક છે એના બધી પરીક્ષાનો ખરેખર એને ખુદને અનુભવ છે તો એ સાચું માર્ગદર્શન આપી શકશે. ખૂબ ખરી વાત છે. આજે મેં કોમ્પિટિટિવ એક્ઝામમાં જે લોકો શિક્ષણ કાર્ય કરાવે છે એના માટે અમે એક બાબત ખૂબ કહીએ કે જે તે વ્યક્તિ જે તે વિષયનો ગમે તેટલો નિષ્ણાંત હોય એનાથી એટલો બધો ફરક નથી પડતો. પણ જે તે વ્યક્તિ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે પહેલાં કેટલો નિષ્ણાંત છે, કેટલો જાણકાર છે એ બહુ મહત્વ ધરાવે છે. એને પોતાને કેટલો અનુભવ છે એ બહુ મહત્વ ધરાવે છે. આ ઉદાહરણ તરીકે તમને કહું કે કોઈ પણ યુનિવર્સિટીમાં જાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, એમાં જે તે પર્ટિક્યુલર વિષય ભણાવવાવાળો, જેમ કે ઇતિહાસ ભણાવવાવાળો કોઈ ફેકલ્ટી હોય તો એનામાં બહુ પીએચડી કરેલું હોય, માહિતગાર હોય, પણ એમાંથી કોમ્પિટિટિવ એક્ઝામના અભ્યર્થીને કેટલું કામનું છે એના એ સંદર્ભ બહુ મહત્વનો છે. ટીચર ઘણીવાર ઇમ્પ્રેસ કરવા માટે જે જ્ઞાનની જરૂર નથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, હા, એવું બી નોલેજ આપતા હોય છે. ખરી વાત છે. કેમ કે મેં આ કરી નાખ્યું, મેં તે કરી નાખ્યું, મને આટલું નોલેજ છે, પણ જે સામે બેઠા છે, જે લોકો પોતાનો કિંમતી સમય આપે છે, જે નજીકના સમયમાં પરીક્ષાઓ આપવાના છે, એના માટે બહુ મહત્વ ધરાવતું નથી કે તમે શું કર્યું. એક ફેકલ્ટી તરીકે જ્યારે હું અભ્યાસ કરાવતો હોય તો મારા માટે એ મેટર કરે છે કે એ વ્યક્તિ સુધી એ વિષયની જે સમજવા આવ્યો છે એની વાત પહોંચવી જોઈએ. હવે સર, હું સાયન્સનો વિદ્યાર્થી છું એટલે મને શું એક માઇન્ડમાં એવું હતું કે ભાઈ મેડિકલ માટે નીટની એક્ઝામ છે, કે એન્જિનિયરિંગ માટે JEEની છે, IIMમાં જવા માટે કેટની એક્ઝામ છે, આ બધાના રિઝલ્ટ કે 4%, 5% આવતા હોય. અત્યારે મને આ થોડી ખબર પડી કે ભાઈ 10 લાખ કેન્ડિડેટ અપિયર થાય છે, 10,000ની ભરતી છે, તો માત્ર 1% રિઝલ્ટ થયું, તો એ બધા કરતાં બી વધારે કોમ્પિટિશન ટફ છે. તો એમાં એક માનસિક મનોબળ બહુ મોટો ફાળો ભજવતું હશે. જે લોકો એ 10,000માં સિલેક્ટ થઈ જાય, એ બધા લકી લોકો હું કહીશ એમને, તો એમનું માનસિક મનોબળ અને બીજા લોકોનું માનસિક મનોબળ એમાંય તફાવત હશે. એવું બને કે એકવાર પરીક્ષા આપી ન થયું, મેં પાછું એ જ હું મૂવીનો રેફરન્સ આપીશ 12th ફેલનો, કે તમારે એ જ માનસિક મનોબળ જાળવી રાખવું
વર્ષ પ્રતિ વર્ષ એટલા જ જુસ્સા સાથે, કે ક્યારેક એવું બને કે જુસ્સો વધારવો પડે કે શું ઘટ્યું, તમારે એનર્જી એડ ઓન કરવી પડે. આ જર્ની ટફ છે. તો જે લોકો આ જર્ની સ્ટાર્ટ કરે ને થોડોક આઈડિયા હોવો જોઈએ કે એના માટે એને મેન્ટલી આ પ્રિપેર રહેવું પડશે. એટલે તમે થોડોક સર તમારી જર્ની ઉપરથી એ લોકો સુધી સંદેશો પહોંચાડો, મેસેજ પહોંચાડો કે આમ એને કેવી કેવી ડિફિકલ્ટીનો સામનો કરવો પડશે ને શેના માટે તૈયાર રહેવું જોઈએ. જો સૌથી પહેલી બાબત કહીશ અહીંયા કે જે એકવાર નક્કી કર્યું, કોઈ નિશ્ચય કર્યો કે મારે કોમ્પિટિટિવ એક્ઝામ દેવી છે, એને સાયકોલોજીકલી પોતાની જાતને એટલું તો મનાવી લેવાનું છે, પોતાની જાતને એટલું તૈયાર રાખવાનું છે કે ગમે તે થાય, બરાબર, ગમે તેવી પરિસ્થિતિઓ અપ એન્ડ ડાઉન આવે લાઈફમાં, પણ હું આ પરિસ્થિતિ જે મારો ગોલ નક્કી કર્યો છે, બરાબર, એને એચીવ કરીને રહીશ. સમજાવું કેમ કે જ્યારે તમે આ તૈયારી શરૂ કરો છો ત્યારે સાયકોલોજીકલી ઘણી બધી બાબતમાંથી પસાર થાવ છો. અને મારું તો પર્સનલી એવું માનવું છે કે આ તૈયારી કરવાવાળો વ્યક્તિ સાયકોલોજીકલી ફિટ હોવો જોઈએ. બાકી બધી રીતે તો ઠીક પછી થશે, પણ પહેલાં સાયકોલોજીકલી ફિટ હોવો જોઈએ. શું કામ? એનું રીઝન છે કે આ ઉદાહરણ તરીકે તમારી પાસે બધું મટીરિયલ પડ્યું છે, તમને ખબર છે કે આ ઇતિહાસની બુક છે, એમાં ઇતિહાસનું જ્ઞાન મળશે, પણ એ વાંચવાની ઈચ્છા નથી થતી. ઈચ્છા તો એવી થાય છે કે હું રીલ્સ જોયા રાખું, ઈચ્છા તો એવી થાય છે કે હું વોટ્સએપ પર કોઈની યાર વાત કરું, ઈચ્છા તો એવી થાય છે કે કોઈ પણ XYZ ફિલ્મ જોઈ લઉં, બરાબર. ત્યારે પોતાની જાતને મનાવવું એ સૌથી કઠિન વસ્તુ હોય. કેમ કે આજની તારીખમાં જેટલા સોર્સિસ વધ્યા છે એટલા એવું કહી શકીએ કે જે આપણે ગેરમાર્ગે દોરે એવી વસ્તુઓ પણ વધી છે, બરાબર. ડિસ્ટ્રેક્શન આપણે કહીએ. હવે સાયકોલોજીકલી સ્ટ્રોંગ કેમ થાવ? હા, બસ હું તમે જ કહી દીધો. હું એ જ પૂછવાનો હતો કે બધા એ જ કહેતા હોય કે ભાઈ તમે સાયકોલોજીકલી સ્ટ્રોંગ રહ્યો, મનોબળ તમારું મજબૂત રાખો, પણ એની કઈ પ્રોસેસ છે, કેમ બને? એક્ઝેક્ટલી. જ્યારે મેં તૈયારી શરૂ કરી, એક એવો વિદ્યાર્થી તૈયારી શરૂ કરે છે કે જે ગ્રેજ્યુએશન માંડ પૂરું કરી શક્યો. કેમ કે મારું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની વાત કરું તો હું સ્પોર્ટ્સમાં હતો, જેના કારણે ભણવામાં કોલેજના સમયમાં કે સ્કૂલના સમયમાં એટલું ધ્યાન નહોતું આપ્યું. અને અમને તો ઇવન કોલેજની અંદર ઇન્ટરનલ માર્ક્સ તો સ્પોર્ટ્સ કોટાના કારણે એમને જ મળી જતા. અને મારે ખાલી એક્સટર્નલ પરીક્ષાઓ પાસ કરવાની હોય તો એમાં પણ બહુ જૂજ માર્ક જોતા હોય, પણ છતાં એમને એટીકેટી આવતી, કેમ કે અમે ક્રિકેટ મેચ રમવા ગયા હોય તો અહીંયા એક્ઝામ લેવાતી હોય. તો આવા સંજોગોની અંદર જ્યારે મારા જેવો કોઈ વ્યક્તિ જેને બેચલર ઓફ કોમર્સમાં સેકન્ડ યરમાં 5 વખત એટીકેટી આવી હોય અને એના મનમાં વિચાર આવે કે મારે તો UPSC GPSCની તૈયારી કરવી છે, તો સ્વાભાવિક છે કે કોઈને પણ હસવું આવે અથવા કોઈ ગુસ્સો કરીને એવું કહી દે સગાવાલા કે ભાઈ તારા જેવાનું કામ નહીં. તો એવા સંજોગોમાં મને એક પ્રશ્ન ઊભો થયો કે ભાઈ હું કેવી રીતના તૈયારી કરી શકીશ, કેમ કે બેઝિક નોલેજ તો કંઈ છે જ નહીં મારી પાસે. પણ એક વસ્તુ મને ખબર હતી કે ભાઈ આપણે પહેલાં પ્લાનિંગ કરવું જોઈએ, બરાબર. અને બીજી બાબત એક વસ્તુ પ્રેક્ટિકલ લાઈફમાંથી, કેમ કે સ્પોર્ટ્સમેન હતો એટલે એક સ્પિરિટ શીખ્યો હતો કે કોઈ પણ વસ્તુ જુનૂનથી કરવું જોઈએ. ઉદાહરણ તરીકે આજે જ આપણે આ પોડકાસ્ટ જ્યારે રેકોર્ડ કરીએ છીએ, સવારે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયાને હરાવે છે. કલ્પનામાં પણ ન હોય ને, આ કોઈને પણ ન હોય કલ્પનામાં, પણ હરાવે છે. તો અફઘાનિસ્તાન પાસે બીજા કોઈ રિસોર્સિસ નથી, એની પાસે ખાલી જુનૂન છે. પણ જુનૂનની હારે એની હારે એને સ્કિલ્સ પણ ડેવલપ કરી, એને અમુક વસ્તુઓ ડેવલપ કરી, અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશોમાં એ લોકો રમવા ગયા. તો એ જ રીતના આપણા એ પ્રેક્ટિકલ અનુભવને આપણે આમાં ઢાળીએ કે ભાઈ એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે મારે, તો મારે અંદરથી સ્ટ્રોંગ રહેવું પડશે, મારી અંદર જુનૂન હોવું જોઈએ. હવે જુનૂન ક્યાંથી મળે? મેં જ્યારે તૈયારી શરૂ કરી તો સૌથી પહેલાં મને એવો વિચાર આવ્યો કે કેવી રીતના મળે. તો મને વિચાર આવ્યો એના આધારે મેં વિશ્વમાં જે લોકો મહાન બન્યા હોય એના વિશે વાંચવાનું શરૂ કર્યું, કે જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય, જેને કશું નહોતું એમાંથી કંઈક આગળ આવ્યા હોય. સૌથી પહેલી બુક વાંચી મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો, જેમાં એ પોતાની જિંદગી વિશે આખી વાત કરે છે કે ભાઈ કેવી રીતના એક વ્યક્તિ કે જે નાનપણમાં ઘરમાં ચોરી કરતો, ખોટું બોલતો, અને એમાંથી એક મહાત્મા ગાંધી બને, એમાંથી એક એવો વ્યક્તિ બને કે જે આખા વિશ્વને ડાયરેક્શન આપે કે અહિંસા શું છે. ભલે હું કદાચ મહાત્મા ગાંધી ન બની શકું, પણ મારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે, તો એ બદલાવ કેવી રીતના આવ્યો એમાંથી તો હું શીખી શકું ને. અને જ્યારે સત્યના પ્રયોગો વાંચ્યા તો એમાંથી સમજાયું કે જે અમુક બાબતો આપણામાં બદલાવ લાવવાની છે એ બદલાવ લાવવી જોઈએ. હું તો કોમર્સમાં અને એ પણ સ્પોર્ટ્સમાં એટલે ખાસ કરીને એટલું બધું ધ્યાન ન આપ્યું. તો મારા માટે તો સૌથી પહેલો પ્રશ્ન જ હતો કે 1 કલાક સતત વાંચવું કેમ? તો આવા પ્રશ્નોનો જવાબ ક્યાંક ને ક્યાંક એ ઇન્સ્પિરેશન અંદરથી જુનૂન આવે એમાંથી મળે. હું જ્યારે પણ વાત કરું ત્યારે હું કહું કે જ્યારે હું ઇતિહાસ વાંચતો તો ઇતિહાસનો અનુભવ હતો. આઝાદીની ચળવળ દરમિયાન ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા વિશે વાંચું તો એમાંથી પણ મને ઇન્સ્પિરેશન ખૂબ મળ્યું. હું એને અનુભવતો કે આ લોકો કેવી રીતના 23 વર્ષનો એક વ્યક્તિ જે ફાંસીના માછડા ઉપર 23 વર્ષની ઉંમરે ચડી ગયો, તો એની અંદર એવડું જુનૂન ક્યાંથી આવ્યું છે? અહીંયા તો આપણે 23 વર્ષે હજી નક્કી કરતા કે હવે કયો કોર્સ લેવો, અને એમાં બીજા 2 જણાને પૂછતા હોય, જ્યારે એને લાઈફ આખી ડિસાઇડ કરી દીધી. તો એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક જે આપણે વાંચીએ છીએ ને
એને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પોતાનામાં ઉતારીએ તો એ વસ્તુ તમારા માટે બાકી બધી બાબત સરળ બનાવી દેશે. કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થીએ વિચારવું જોઈએ કે હું આજે કંઈક વાંચીશ તો મને કંઈક એમાંથી નોલેજ ગેઇન થશે. દરરોજ સવારે એક પ્રશ્ન પૂછવો કે આજ હું કેટલું નોલેજ ગેઇન કરીશ, અને સાંજે પ્રશ્ન પૂછવો કે ભાઈ આજ મને કાંઈ નોલેજ મળ્યું કે નહીં, અને દરરોજ એનો સરવાળો કરવો. એટલે એના આધારે તમને ખબર પડશે કે ભાઈ મારું અપગ્રેડેશન શું છે, મારી પ્રોસેસ શું છે, હું કેટલો આગળ વધું છું. હવે મનીષ સર, આપણે દર્શક મિત્રો માટે છે ને કહી દઉં, ઓબ્વિયસલી મનીષ સર આ સેક્ટરમાં છે, વર્ષોથી છે, આટલા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, તો એમને બંધારણનો ગહન અભ્યાસ કર્યો છે, આખી કાનૂની વ્યવસ્થાનો ગહન અભ્યાસ કર્યો છે. એટલે નેક્સ્ટ પ્રશ્ન મારો એ જ છે કે જે સામાન્ય નાગરિક છે કે જ્યારે એને પોલીસ સ્ટેશને જવાનું થાય કોઈ બી કારણોસર, તો ઘણીવાર એને એના સામાન્ય હકોની ખબર નથી હોતી કે પોલીસ સ્ટેશનની અંદર એમના શું હકો છે. તો મનીષ સર થોડુંક એના વિશે કહો કે દરેક આમ જનતાને, દરેક નાગરિકને ખબર પડે કે ભાઈ પોલીસ સ્ટેશને તમે જાઓ તો એનો મતલબ એવો નથી કે તમે બી જાઓ, કે ભાઈ ડરીને જતા હોય કે નો ઓલરેડી કાંઈ ન કરેલું હોય, પોતે વાકમાં ન હોય તો એને ઓલમોસ્ટ એવું ફીલ થાય કે હું ક્રિમિનલ તો નથી ને. તેને થોડુંક આ વસ્તુનો ખબર હોય કે એના શું હકો છે પોલીસ સ્ટેશનમાં હોય ત્યારે. ઓકે, આ બાબત ઉપર હું કહેવા માંગીશ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણી સિસ્ટમમાં ઘણો બધો સુધાર થયો છે. હા, હું એવું નહીં કહી શકું કે એવરીથિંગ ઇઝ પરફેક્ટ. ક્યાંક ને ક્યાંક ખામીઓ હોય છે, કેમ કે જ્યાં કંઈ પણ હ્યુમન ઇન્ટરફિયરન્સ હોય તો ત્યાં થોડી ઘણી ખામીઓ રહેતી હોય છે. તો જે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનની અંદર મુલાકાત લે જે કોઈ પણ કામથી, તો ઉદાહરણ તરીકે ત્યાં પોલીસ સ્ટેશન ઓફિસર હોય છે, પીએસઓ હોય છે, એમની પાસેથી અથવા અહીંયા માહિતી ડેસ્ક હોય, માહિતી લેવી જોઈએ કે મારે આ કામ માટે આ વિભાગમાં આ વસ્તુ માટે મળવું છે, અને જે એમનું યોગ્ય કામ હોય એમના માટે એ યોગ્ય દસ્તાવેજો કે જે ડોક્યુમેન્ટ્સ લઈને ગયા હોય તો પોલીસ સ્ટેશન તરફથી એમને પૂરતી મદદ મળે. બીજું, ઘણીવાર માનો કે તમે કોઈ વસ્તુની ફરિયાદ લઈને ગયા અને પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નથી લેવાતી, તો આપણા કાયદાકીય વ્યવસ્થામાં એવી પણ જોગવાઈ છે કે અગર પોલીસ ફરિયાદ ન લે તો એ ફરિયાદ તમે કોર્ટમાં પણ રજીસ્ટર કરી શકો છો. ઓકે, બરાબર. અને કોર્ટ છે એના પર ઇન્ક્વાયરી કરી અને પોલીસને પૂછી શકે કે ભાઈ શા માટે તમે આ ફરિયાદ ન લીધી, અથવા આમાં શું ખામીઓ છે. આમ તો ન્યૂઝપેપર જે લોકો વાંચતા એમને ખ્યાલ જ હશે કે ઘણીવાર એવું બન્યું હોય કે ભાઈ પોલીસમાં ફરિયાદ કરી, પોલીસે ફરિયાદ ન સાંભળી તો એ કોર્ટમાં ગયા છે અને કોર્ટે એમની ફરિયાદ સાંભળી અને યોગ્ય એક્શન પણ લીધા હશે જવાબદાર અધિકારીઓ સામે. તો આમ તો આ માહિતી એવી છે કે જે ખાલી પોલીસની તૈયારી કરે છે એમના માટે નહીં, બેઝિક એજ્યુકેશન દરેક નાગરિક માટે ભારતના બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જાણવી જરૂરી છે. તો ભારતનું બંધારણ તો બેઝ છે, અને બહુ ઓછા લોકો કદાચ અવેર હોય, પણ જ્યારે તમે 6 થી 10 ધોરણની સામાજિક વિજ્ઞાન ભણો છો, બરાબર, એમાં નાગરિક શાસ્ત્રનો જે વિષય આવે છે એ હકીકતમાં ભારતનું બંધારણ રાજ્ય વ્યવસ્થા જ છે. સાચી વાત છે. એમાં આપે છે ને મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આમુખ, આ બધી વસ્તુ એના માટે જ આપે છે. અને થોડોક મારો પર્સનલ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એમ જ હતો કે પોલીસ છે એ કોઈ પણને કાંઈ કારણ વગર પકડી શકે કે એને કારણ આપવું જ પડે? જો સમજાવું, જે ભારતના કાયદાઓમાં જે જોગવાઈ છે એના મુજબ પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ શા માટે કરી શકે એની જોગવાઈ CRPC કલમ 41 અને એની પેટા કલમોમાં દર્શાવી છે. અને ભારતનું બંધારણ છે એમાં કલમ 22, કલમ 22 જે દરેક નાગરિકને રક્ષણ આપે છે ગેરકાયદેસર ધરપકડ સામે, કે વિના કારણે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરી શકાય નહીં. એટલે કે ધરપકડ કરવા માટે યોગ્ય કારણ હોવું જોઈએ, આ સામાન્ય તકે છે. પણ યોગ્ય કારણ, એમાંનું એક કારણ શંકા પણ હોઈ શકે કે કોઈ વ્યક્તિ નજીકના ભવિષ્યમાં ગુનો કરશે એવી શંકા જો પોલીસના મનમાં ઉદ્ભવે તો એ વ્યક્તિની પણ ગુનો અટકાવવા માટે પોલીસ ધરપકડ કરી શકે. પણ હા, ધરપકડ કરી કોઈ પણ કારણોથી તો ભારતના બંધારણની કલમ 22ની બીજી કલમ એટલે કે એની પેટા કલમ એવું કહે છે કે એ વ્યક્તિને વધુમાં વધુ 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈશે. અને જો ગેરકાયદેસર ધરપકડ કરી હોય તો પોલીસ વિરુદ્ધમાં પણ એ જ રીતના પગલાં લેવાય જે સામાન્ય નાગરિક વિરુદ્ધમાં લેવાય. હવે સર, છેલ્લે હું પોડકાસ્ટનો અંત એ રીતે કરીશ કે અત્યાર સુધી તમે 5000 કરતા વિદ્યાર્થીઓને તમે તૈયાર કરેલા છે, રાઈટ, પોલીસની ભરતી માટે. આગળનું બી તમારું, મને તો ખબર જ છે કે બહુ મોટું વિઝન છે, આપણે ચર્ચા ઓફ કેમેરા થયેલી, પણ તમે થોડાક જે આપણા બધા દર્શક મિત્રો છે એમને ખબર પડે કે જે તમારું શું વિઝન છે. જ્યાં સુધી મારી ક્ષમતા હશે ત્યાં સુધી દરેક એવા વ્યક્તિને આગળ લેવા માટે હું પૂરેપૂરી મદદ કરીશ કે જે લોકોને પોલીસમાં આગળ વધવું છે. ઇવન ખાલી પોલીસની વાત નથી, પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરતા હોય, વેધર એ પોલીસ હોય, PSI કોન્સ્ટેબલ હોય, કે GPSC ક્લાસ 1-2 હોય, કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હોય,
તલાટી મંત્રીની પરીક્ષા હોય, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા હોય, એમાં એને હું પૂરતી મદદ કરવા માટે માનસિક રીતે તૈયાર છું. હા, મારે એમની પાસેથી માત્ર એક વસ્તુ જોઈએ છે કે એની અંદર જુનૂન હોવું જોઈએ. ઓલું કે ને સરફરોશી કી તમન્ના આપણે સાંભળ્યું છે कि हाथ जिनमें हो जुनू कटते नहीं तलवार से, सर जो उठ जाते हैं फिर झुकते नहीं ललकार से, यूं खड़ा मक्तल में कातिल कह रहा है बार बार, क्या तमन्ना ये शहादत भी किसी के दिल में है. તો એ જો જુનૂન હોય ને એની અંદર, તો રસ્તો દેખાડવા માટે તો હું બેઠો છું. બસ એ જુનૂન લઈને આવી જાય, કંઈ આવડે છે નથી આવડતું મેટર નથી કરતું, એ શીખવવાની જવાબદારી મારી છે. પણ સામે એમની જવાબદારી એ બને કે જે આપણે કહીએ એ પ્રમાણે એમને મહેનત કરવી પડે. હવે જો તમે હાલમાં લોકરક્ષક કે પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે સારા સમાચાર એ છે કે મનીષ ગઢવી સર રાજકોટમાં એક સુપર 40 બેચનો પ્લાન કરી રહ્યા છે કે જેમાં એ 40 સ્ટુડન્ટ્સને પર્સનલ ગાઈડન્સ આપશે, માર્ગદર્શન આપશે અને એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં હેલ્પ કરશે. તો હું મનીષ સરને જ કહીશ, તમને સ્ક્રીન ઉપર હું મનીષ સરનો જ નંબર આપી દઉં છું તમને લોકોને કે તમે ડાયરેક્ટ મનીષ સરનો જ કોન્ટેક્ટ કરી શકો. અને હું મનીષ સરને કહીશ કે સર તમારો ક્યારે કોન્ટેક્ટ કરી શકાય અને પ્લીઝ તમે કંઈક થોડાક બે શબ્દો આના વિશે. જરૂર. જે આ સુપર 40નો કન્સેપ્ટ છે એમાં સૌથી પહેલાં સ્પષ્ટતા આપી દઉં, કેમ કે જે આપણે અત્યાર સુધી વાત કરી એ ક્યાંય પણ બહુ પ્રોફેશનલ કે એવું ન બની જાય. આ સુપર 40 બેચ એવી હશે કે જે કોઈ પણ અલગ અલગ પ્રોફેશનલ ક્લાસીસ જે કોઈ પણ ફીઝ લેતા હોય એ બધી તપાસ કરી અને અહીંયા આવશે, એના 50% ફીઝમાં જ હું ભણાવીશ. આ પહેલી બાબત. બીજી બાબત કે સુપર 40 બેચ જેમાં 40થી વધારે વિદ્યાર્થીઓ નહીં હોય એક બેચની અંદર, એ બેચની અંદર પર્સનલી ધ્યાન આપવામાં આવશે જે દરેક વિષયો છે એ દરેક વિષયો ઉપર, અને સાથે સાથે પર્સનલ કન્સલ્ટેશન પણ હશે કે જેમાં મેં હમણાં જ વાત કરી કે ભાઈ એજ્યુકેશન પાર્ટ અલગ છે, પણ સાથે સાથે સાયકોલોજીકલ જે કોઈ પણ બાબતો હોય એ પણ વિદ્યાર્થીઓ આપણી સાથે ચર્ચા કરી શકે ને એમાંથી કેવી રીતના બહાર આવવું એના પર પણ આપણે વાત કરી શકીએ. અને બીજું કે કોઈ પણ વિદ્યાર્થી માનો કે આ બેચ જોઈન નથી કરી શકતો તો જે મારો નંબર છે એ નંબર હું આપું છું, જે નંબરમાં બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીમાં એ લોકો મને ગમે ત્યારે કોલ કરી શકશે જ્યાં પર્સનલ માર્ગદર્શન મળે. કેમ કે હું આજ ઈચ્છું છું કે આજ કોઈ સાબરકાંઠા જિલ્લાના કે છોટાઉદેપુર જિલ્લાના નાનામાં નાના ગામમાં વસનારો વ્યક્તિ જો આ તૈયારી કરતો હોય અને તમારો પોડકાસ્ટ જોવે અથવા તમારી આ વાત જોવે તો એમને પણ આ બાબત છે એને ઉપયોગી બને. અને એ પણ અહીંયાથી કદાચ ફિઝિકલી ના આવી શકે તો એને પણ યોગ્ય માર્ગદર્શન મળે કે મારે કેવું મટીરિયલ શું વાંચું છું નથી વાંચતો, તો હું એમને પણ આ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયમાં હું એમને પણ મદદ કરી શકીશ. થેન્ક યુ મનીષ સર, તમે પોડકાસ્ટ ઉપર આવ્યા, અમારું ઇન્વિટેશન તમે એક્સેપ્ટ કર્યું, લોકોને આટલી તમે ડિટેલમાં ઇન્સાઇટફુલ ઇન્ફોર્મેશન આપી. તો આઈ હોપ કે જે લોકો બી પોલીસમાં ભરતી થવા માટેની એક્ઝામની તૈયારી કરે છે એના માટે આ પોડકાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હશે. આ ઉપરાંત જે તમારા બેઝિક રાઇટ છે, તમારા પાયાના હકો છે એના વિશે તમને જાણકારી મળી હશે.